પોરબંદરની સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં હોસ્પિટલના મહિલા સફાઈ કામદાર અને દર્દીના સ્વજન વચ્ચે મારામારી થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો અને બંનેના નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદર સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હર્ષિદાબેન દિલીપ વાઘેલા નામની મહિલા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર લઈ રહી છે। ઉપરાંત તેનો પતિ પ્રફુલ્લ ભીમજી ધાંકેચા અને અન્ય સફાઈ કામદાર મિતેશ રાજેશ ધાંકેચા પણ સારવાર લઈ રહ્યા છે। જે મામલે હર્ષિદાબેને જણાવ્યું હતું કે તેઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ તરુણીનું ઓપરેશન પૂર્ણ થતાં તેને આઈસીયુ વોર્ડમાં મૂકવા ગયા ત્યારે તરુણીના પિતાએ તેની સાથે બોલાચાલી કરી હતી। આથી તેઓએ પતિ પ્રફુલ્લ ભીમજી ધાંકેચા સહિતનાને બોલાવતા તેના પર તથા અન્ય સફાઈ કામદાર પર મિતેશ પર તરુણીના પિતાએ હુમલો કર્યો હતો અને હર્ષિદાબેનની ગળચી પકડી મારવા દોડ્યો હતો તથા વાળ ખેંચ્યા હતા। તેઓને ઓપરેશન થિયેટરમાંથી અન્ય પેશન્ટને લેવા જવાનું હોવાથી તરુણીને તેના બેડ પાસે મૂકી ચાલ્યા હતા। તરુણીના પિતાએ તરુણીને બેડ પર સુવડાવવાનું કહી બોલાચાલી કરી હતી। સામા પક્ષે વિસાવડા ગામેથી પુત્રીના ઓપરેશન અને પુત્રની સારવાર માટે આવેલ અર્જણભાઈ ગીગાભાઈ કારાવદ્રાએ એવું જણાવ્યું હતું કે તેઓએ તેની પુત્રીનું ઓપરેશન પૂર્ણ થતાં વ્હીલચેર પર મૂકવા આવેલા હર્ષિદાબેનને પુત્રીને બેડમાં સુવડાવવાનું કહેતા હર્ષિદાબેન ઉશ્કેરાઈ ગયા હતા અને તેની સાથે બોલાચાલી કરી હતી। ત્યારબાદ અન્ય લોકોને ફોન કરી બોલાવ્યા હતા અને તમામે તેમના પર હુમલો કર્યો હતો અને તેનું ગળું પકડી નખથી વિખોડિયા ભર્યા હતા। તે નિશાન પણ તેઓએ બતાવ્યા હતા। તેમના પુત્રની બંને કિડની ફેલ હોવાથી તે ડાયાલિસિસ વિભાગમાં સારવાર હેઠળ છે અને પુત્રીનું ઓપરેશન પૂર્ણ થતાં તેને બેડ પર સુવડાવવાનું કહેતા બનાવ બન્યો હોવાનું જણાવ્યું હતું। બનાવ બનતા હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સફાઈ કામદારો એકત્ર થયા હતા તો બીજી તરફ પોલીસ પણ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો અને બંને પક્ષે નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ કમલેશભાઈ શરણભાઈ કોલેકડા। અમે અહીંયા આઈસીયુમાં દાખલ છે, અમારા ફુવા દાખલ છે। ભાઈ અમારી બાજુમાં હું બેઠો હતો, સામે ત્યાં બેઠો હતો ને તો આ ભાઈ એમથી એની છોકરીને અહીં એડમિટ કરવા લઈ આવ્યા આઈસીયુમાં। તો આ ભાઈ પાછળ એટલે જતા ને એક બેન મોઢા આગળ લઈને વયા જતા, તો બેને અહીં સાયકલ મૂકીને છોકરીની બેન સીધા વયા ગયા એટલે ડૉક્ટરોએ ભાઈને પૂછ્યું કે પટાવાળા ક્યાં? ભાઈએ કીધું કે પટાવાળા તો વયા ગયા કે મૂકીને, તો કે મૂકીને વયા ગયા, તો કે હા તો ઘડીક થયું તો બેન આવ્યા। બેન કે ભાઈ મૂકીને વયા ગયા તમારાથી કેમ કહેવાય? ભાઈને કે ભાઈ કે બેન તમે મૂકીને ભાગી ગયા? તો મેં કીધું મૂકીને વયા ગયા। તો કંઈ વાંધો નહીં બેન કે હું હમણાં જોઈ લો તમને, કે ઘડીક થયું તો 4 થી 5 જણા આવ્યા ધોકા લઈને। આ ભાઈને તો કંઈ ખબર નહોતી, એની છોકરીને સારવાર કરાવતા બીજા ટ્રીટમેન્ટ ચાલુ હતી। એક છોકરાની એની છોકરો ડાયાલિસિસમાં હે કે મારો એમ વાત કરતા હતા, તો એ આવીને સીધા આના ઉપર વસૂટી પડ્યા। ભાઈ અમે જોયું, બાકી એવો કેનો વાક હોય કે નથી એટલે સમજી જાવ તમે પણ। ઘડીક થયું નાના અમે પૂરી દીધા, ઘડીક થયું તો પાછા આવીને ધબડાટી બોલાવી ગયા। આ લોકો તો અત્યારે દર્દી માટે આવ્યા હોય તો બધાના મગજ હોતા ટાઈટે જ હોય ને, એક દીકરો એક દીકરી બે દવાખાનામાં પડ્યા હોય તો આ લોકોનો મગજ ક્યાં હોય? આવું મગજ એટલે હવે એ વિચારવાનું કે ને હવે આ લોકોનો મગજ ઠેકાણા જ ન હોય। જો કે એનો એક દીકરો ને એક દીકરી દવાખાનામાં પડ્યા હોય તો એના ટેન્શનમાં હોય ને પછી માથાથી આવા ટોસરો દે છે જો અહીંના હજી કામ કરવાવાળા વ્યક્તિ, તો આ માણસોનું શું થાય બધાનું? નામ બોલો તમારું? હર્ષિદા પ્રફુલ્લ ધાંકેચા। શું ભાઈ નું બેન? સાહેબ હું ચાલુ ઓલું ઊંચું રાખો ને નીચે। હા બસ એ આ બાજુ વિડિયો અહીંયા છે। શું નામ બેન તમારું? હર્ષિદા પ્રફુલ્લ ધાંકેચા। શું ભાઈ નું? સાહેબ હું ચાલુ નોકરી સૌ પેશન્ટને ઓટીમાંથી આવ્યું, સર્જિકલમાંથી કીધું કે આઈસીયુમાં શિફ્ટ કરવા ગઈ તો પેટાવાળા કોઈ હતા ને, નર્સિંગમાં ગઈ સિસ્ટરને કોઈ ક્યાં પેટાવાળા, તો કે નથી આવે। હું પાછી ગઈ તો ગેરશબ્દ બોલ્યો, મને મારવા દોડ્યો ને મારે ડાફ મારી ને મને ન એવું બોલવા માંડ્યો। લે મને કે તું મારા માટે નોકરી કરેશ, આમ કરેશ, અહીંયા તું ક્યાં ભાગ, કેટલા દિવસ ત્યાં મને બોલેશ ને હેરાન કરે, કચરા કાઢી તો પંખા બંધ ન કરવા દે, એવું મને આ તો બહુ બોલ્યો ને મારવા દોડ્યો। બ્રધરવે પકડ્યો, પટાવાળા પકડ્યો, રહેવા દે તો મને ડાપ મારીને મારવા દોડ્યો। એ નામ ભાઈનું નથી આવડતું, છોકરીનું નામ છે ડીસા, સર્જિકલમાં છે।
હું ત્યાં જ નોકરી કરું, ખીમાલોડમાં છું. બીજા કેને કેને લાગ્યું તમારે? મારા હસબન્ડ ને, મારા ભાઈ ને, મારા 2 ભાઈઓ હતા, મારા હસબન્ડ હતા, બધાને માર્યા એના. ગરકી પકડીને મને પણ ઘા કરી નાખી, માર્યું. પહેલાં તો મને જ કરી, મોવારા પકડી, બ્રધર બેન બધાએ કીધું ભાઈ અમે સેઈ ઊભા રહ્યો, અમારું પેશન્ટ મૂકીને આવતા રહે. પછી હું અમારે બીજા વોર્ડમાં જવાનું હોય, બીજા પેશન્ટને મારે મૂકવા જવાના હતા ઓથોમાં, ઓટીમાં. ને મને મન પડે એવું ભાઈ બોલવા મહિનો ટોલકાએ આવી ગયો 3 દી ત્યાં મને હેરાન કરશે. મારું નામ અર્જન ગીગા કારાવદરા, ગામ વિસાવાડા. મારી છોકરીનું ઓપરેશન કરાવ્યું, 2 વર્ષ છે અટાણે, બરાબર. સર્વન્ટ મૂકવા આવ્યા, મેં સર્વન્ટ મૂકીને ભાગી જતા હતા. મેં ખાલી એટલું કીધું કે સર્વન્ટને બેડ ઉપર છોકરીને હુવરાવો, એકથી કોઈ કામ થાય નહીં ને કામ સર્વન્ટનું જોઈએ, બરાબર. એ ત્યાંથી ભાગી ગઈ. પછી મેં કીધું બેન મૂકીને જવાય ને, પુરાવીને જવાય ને. એટલી વારમાં તો એની 5, 6, 7 જણા અમને ફોન કર્યો. પછી અમને મારવા આવ્યા, અમને 2 ભાઈઓને માર્યા, અહીંયા આઈસીયુમાં માર્યા, બરાબર. આઈસીયુમાં માર્યા, પાછા બીજી વખત પાછા આવ્યા, ધોકા લઈને અમને 2 ભાઈઓને માર્યા. જા રહ્યો મારો છોકરો હાલમાં અટાણે એકલો છે, ડાયાલિસિસ ચાલુ છે એનું, એની 2 કિડની ફેલ છે, અત્યારે હાલમાં ડાયાલિસિસમાં એકલો છે. ને સર્વન્ટ લેડીઝ સર્વન્ટ છે. મારવામાં એક બાઈ હતી અને 5 એમ ભાઈઓ હતા. ને અત્યારે અહીંયા ફોન આવે બારોબારથી, ધમકી આપે, બારોબાર નીકળો તો તમને હાથું પગું ભાંગી નાખવાના, નીચે ઊભા 8, 10, 15 જણા, એવા ફોન આવે. હુમલો જે આ ધોકો પડ્યો, એક પાઇપ હતો, એક ધોકો હતો. ધોકો પાઇપ 2 લઈને મારવા આવ્યા. પેલા તો મારું આવીને અહીંયા આ જગ્યા ઉપર, આ પોઈન્ટ ઉપર મારું આવીને ગરું પકડી રાખ્યું એક જણાએ. પછી 2-3 જણા બીજા આવીને પાછા મારવા માંડ્યા. પછી મુકાવા સારું થઈને અમે સામે ઝપાઝપી કરી. આ બન્યું. સર્વન્ટ છે ને, સર્વન્ટ આ જે લેડીઝ, એનો એટલો ત્રાસ છે કે એની વાત જ જવા દો મેમ. હોસ્પિટલમાં આ એ પહેલા પોતું કરવા આવી હતી ને, ત્યારે પણ એને 1 કલાક એક પંખા બંધ રાખ્યા હતા. 22 નંબર વોર્ડ છે, 62 નંબર, એને 1 કલાક સુધી પંખા બંધ રાખ્યા હતા. ત્યારે મેં બેનને કીધું હતું, મેં કીધું બેન અત્યારમાં તમે પંખા કરજો, મસર કરડા બધા ઉઠી ગયા. ત્યારે એ બેન મારા સામે બાંધીને વયા ગયા હતા. હું લેડીઝ હતી તો હું ક્યારે કંઈ બોલ્યો નહોતો ત્યારે, કારણ કે મારા છોકરી કમ્પ્લીટ હતા. અત્યારે મારા છોકરી બેભાન છે, 2 વર્ષ છે. ઓપરેશન કરીને હજે ખાલી થોડીક જ મિનિટ થઈ આઈસીયુમાં લઈ આવ્યા. આઈસીયુમાં લઈ આવ્યા ભેગા અત્યાર સુધીમાં એટલી વારમાં તો એને બબાલ કરી લીધી. એટલી વારમાં એને આના માણસોને બોલાવી અમને મારવા બોલાવી.